જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલમાં. અને ટેલિગ્રામમાં જોઈન ન થયો તો ટેલિગ્રામમાં પણ જોઈન થઈ ગયો. તેમાં વધુમાં વધુ મટીરિયલ મળી રહેશે. अच्छा हमको सिखा रही है। અને મટીરિયલ ડાઉનલોડ કરવામાં કોઈ પ્રોબ્લેમ આવે તો ડિસ્ક્રિપ્શનમાં મારા ઇન્સ્ટાગ્રામની લિંક આપેલી છે, ત્યાં જઈને મને મેસેજ કરી શકો છો. ये बड़ी अच्छी बात कही। અને વિડીયોને લાસ્ટ સુધી જોજો. અને મિત્રો, વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો. તો વધુ ટાઈમ બગાડ્યા વગર ડેમો સ્ટેટસ વિડીયો જોઈ લો. अभी मजा आएगा ना। नहीं चैनल को सब्सक्राइब करो पहले। हाँ जल्दी करो, मुझे पता है कि आप लोग नहीं करते, वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते। लाल कलर का बटन नहीं से दबाओ, जल्दी दबाओ, जल्दी दबाओ, फिर मैं शुरू करूँ। दबा दो जल्दी, दबा दिया। म्यूजिक જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલમાં. તો તમે જે પ્રકારનો લોગો જોયો તે જ પ્રકારનો આજે આપણે લોગો બનાવતા શીખવાડવાનું છે. તો સૌથી પહેલાં મિત્રો, તમારી પાસે પિક્સેલ એપ એપની જરૂર પડશે. તે તમને પ્લે સ્ટોરમાં મળી રહેશે. તો સૌથી પહેલાં તમારે પિક્સેલ એપને ઓપન કરવાની છે. ઓપન કર્યા બાદ પહેલાં તમારે કેન્સલ દબાવી દેવાનું છે. તમારે પિક્સેલ એપ અલગ આવશે, મારે પણ અલગ છે થોડુંક, એટલા માટે ત્યાંથી ત્રણ એરા પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે ઇમેજ સાઇઝમાં ક્લિક કરી દેવાનું છે. તેના પર ક્લિક કર્યા બાદ પછી અહીંયા કસ્ટમ હશે, તેની બાજુમાં એરો હશે, એના પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે યુટ્યુબ થંબનેલમાં દેવાનું છે. ત્યાંથી તમારે ઓકે પર ક્લિક કરી દેવાનું છે. એટલું કર્યા બાદ પછી તમારે એ ઉપર ક્લિક કરવાનું છે. તેના બાદ ક્લિક કર્યા બાદ પછી તમારે ટેક્સ્ટમાં જવાનું છે. ત્યાંથી તમારે એડિટમાં જવાનું છે. ત્યાંથી તમારે જે લોગોનું નામ રાખવું હોય તે રાખી દેવાનું છે. પછી પાછું તમારે ટેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે નીચે પાછું જે નામ રાખવું હોય એ રાખી દેવાનું છે. ક્રિએશન આપણે રાખી દઈએ છીએ. જે નામનું હોય, મારે વિમલ નામ છે તો એના પર ક્લિક કરી ત્યાંથી તમારે તેની સાઇઝ રાખી દેવાની છે. હું 100 સાઇઝ રાખી દઉં છું. એટલું કર્યા બાદ પછી તમારે તેને વચ્ચે લઈ લેવાનું છે. પછી ક્રિએશનમાં છે તેને પણ તમારે સાઇઝ તમારે મેરાએ રાખી દેવાની છે. હું 64 રાખી દઉં છું. કર્યા બાદ પછી તમારે પાછું ટેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે એડિટમાં જઈને ત્યાંથી તમારે ઇમોજી લઈ લેવાનો છે. તો અત્યારે ટ્રેન્ડિંગમાં બધાય તો તમને મજા આવે તે રાખી દેવાનું છું. આ રાખી દઉં છું. એટલું કર્યા બાદ પછી તમારે તેને તમારા કોઈ પણ અક્ષર હોય તેની વચ્ચે તમારે રાખી દેવાનું છે. સાઇઝ પણ સહિત નાની કરી લેવાની છે, એટલે તમારે લોગો મસ્ત લાગે. આટલું કર્યા બાદ પછી તમારે ફોન્ટમાં જવાનું છે. ફોન્ટમાં ગયા પછી મિત્રો તમારે માય ફોન્ટમાં જવાનું છે. હું બંને ફોન્ટ મારા વોલ મટીરિયલમાં મળી રહેશે. તો ત્યાંથી તમારે ફાઇલ પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમને આ બધા ફોન્ટ હું એડ કરી લઉં છું. તો મારા ફોન્ટ એડ કર્યા તો વિમલમાં હું લેમન મિલ્ક બોલ્ડવાળા ફોન્ટ રાખી દઉં છું. ત્યાંથી તમારે ઓકે કરી લેવાના છે. ત્યાંથી તમારે પાછું તમારી રીતે એમ નામ એક્સેસ કરી લેવાનું છે. પછી ક્રિએશનમાં તમારે ફોન્ટ બીજા વર્મિન વાઇબ્સ કરીને મેં આપેલા છે તે તમારે લઈ લેવાના છે. પછી આ દિલ છે તેમાં પણ તમારે ફોન્ટ ચેન્જ કરી લેવાના છે. ત્યાંથી તમારે માય ફોન્ટમાં જઈને તમારે ઓલા આઈફોનના ઇમોજી ફોન્ટ રાખી દેવાના છે. આટલું કર્યા બાદ પછી તમારે વિમલ નામ લખ્યું એમાં તમારે કલર રાખવાનો છે. ત્યાંથી તમારે કલરમાં જવાનું છે. ત્યાંથી તમારે કલર નીચે બીજું ઓપ્શન છે તેના પર જવાનું છે. ત્યાંથી તમને મજા આવે ત્યાં કલર રાખી દેવાનો છે. તો હું મારી રીતે આ દૂધિયા કલર પહેલા નંબરનો હશે તમારે તેના પર રાખી દેવાનો છે. ત્યાંથી તમારે પ્લસ પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે અહીં ડાયરેક્ટ હશે ત્યાંથી તમારે કલર પર જઈને ત્યાંથી તમારે
તમને મજા આવે તે કલર રાખી દઉં છું. રેડ કલર રાખી દઉં છું. આટલું કર્યા બાદ પછી તમારે મિત્ર તમને કલર મજા આવે તે રાખી દેજો. આટલું કર્યા બાદ તમારે ઓકે પર ક્લિક કરી દેવાનું છે. આટલું કરશો એટલે તમારે વિમલમાં લાગી જશે. પછી તમારે આ ચોરસ બોક્સ પર ક્લિક કરી ત્યાંથી તમારે ટ્રાન્સપોર્ટમાં ક્લિક કરવાનું છે. પછી 3 ડોટ પર ક્લિક કરી ત્યાંથી એક્સપોર્ટ ઇમેજ, ત્યાંથી કસ્ટમ લખેલું હશે તે એરા પર ક્લિક કરી ત્યાંથી અલ્ટ્રામાં ક્લિક કરી દેવાનું છે. પછી સેવ ટુ ગેલેરી પર ક્લિક કરી દેવાનું છે. તેના પછી તમારે ગૂગલમાં આવી જવાનું છે. ગૂગલમાં આવ્યા બાદ પછી તમારે લખવાનું છે photopea.com. એટલું લખશો એટલે પહેલા નંબરની તમારે વેબસાઇટ આવી જશે. તેના પર તમારે ક્લિક કરવાનું છે. આટલું કરશો એટલે મિત્રો તમારે તે ખુલી જશે. ત્યાંથી તમારે ફાઇલ પર ક્લિક કરવાનું છે. ફાઇલ પર ક્લિક કર્યા બાદ પછી તમારે ત્યાંથી ઓપન પર ક્લિક કરવાનું છે. ધ્યાનથી જોજો મિત્રો, હવે આમાં તમારે ભૂલ થવાની શક્યતા વધારે છે. ત્યાંથી તમારે ફાઇલમાં જવાનું છે. અહીંયાથી મારા ઓલ મટીરિયલમાં તમને એક હું ફોટો આપી દઈશ. તેનું નામ છે 3D લોગો એડિટ્સ ACR. તેને તમારે ક્લિક કરવાનો છે. પછી તમારે લોડિંગ થશે થોડીક વાર બાદ પછી તમારે મિત્રો આ લિરિક્સ પર ક્લિક કરવાનું છે. મિત્રો તમારે આ લિરિક્સ પર ક્લિક કરો ત્યારે તમારે એક જ વાર ક્લિક કરવાનું છે. જો તમે બીજી વાર આ સ્માર્ટ ઓબ્જેક્ટમાં ક્લિક કરશો તમારે આ સ્માર્ટ ઓબ્જેક્ટ પર એક જ દાન ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે ઓપન પર ક્લિક કરી દેવાનું છે. તમારે મિત્રો અહીંયા આટલું કર્યા બાદ પછી તમારે મિત્રો અહીંયા ફાઇલ પર ક્લિક કરવાનું છે. પછી તમારે ઓપન પર પ્લેસમાં ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કરશો એટલે મિત્રો આપણે જે પિક્સલ લેબમાંથી આપણે ત્યાંથી તમારે ફોલ્ડરમાં જવાનું છે. આપણે પિક્સલ લેબમાંથી જે આપણો લોગો બનાવ્યો છે તે લોગાને આપણે સિલેક્ટ કરી લેવાનો છે. પછી તમારે લોડિંગ થશે થોડીક વાર. આટલું કર્યા બાદ પછી મિત્રો તમારી રીતે આમ લોગો સહેજ ખસાડી લેવાનો છે. આટલું કર્યા બાદ પછી તમારે આ લિરિક્સ પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે બીજા નંબરનું આઇકન આંખ હશે તેને ઓફ કરી દેવાની છે. આટલું કરશો એટલે તમારો જ લોગો રહેશે. પછી આટલું કર્યા બાદ પછી મિત્રો તમારે ફાઇલ પર ક્લિક કરવાનું છે. ફાઇલ પર ક્લિક કર્યા બાદ પછી તમારે ત્યાંથી સેવ સ્માર્ટ ઓબ્જેક્ટ પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે સ્માર્ટ અપલોડ ઇમેજ લખેલું આવી જાય. પછી તમારે અહીંયા 3D લોગો હશે તેના પર તમારે 2 વાર ક્લિક કરવાનું છે. એટલે તમારે મિત્રો લોગો બનીને કમ્પ્લીટ થઈ જશે. તો ગેલેરીમાં સેવ કરવા માટે તમારે મિત્રો ફાઇલમાં જવાનું છે. ત્યાંથી તમારે એક્સપોર્ટ એસ, ત્યાંથી JPG